હલો, જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, મારી તબિયત બરાબર ન હોવાથી ઘણા ટાઈમે વિડીયો શેર કર્યો છે, તો પહેલાંની જેમ જ મારા વિડીયોને સપોર્ટ કરજો. ચાલો તો આપણે શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, અષાઢી બીજ આવી રહી છે, તો આપણે નવા જ અંદાજમાં એકદમ સરસ રીતે ઓરમું રેડી કરીશું, જે તમે પહેલાં ક્યારેય જોયું નહીં હોય. તો ચાલો આપણે તેને બનાવીએ. આના માટે મેં એક વાટકીનું માપ પહેલાં સેટ કરી લેવાનું છે. તે વાટકી ભરી અને મેં ફાળા લીધેલા છે. ઘઉંના ફાળા રેડી આવે છે તે લીધા છે. પછી તેને 3-4 વખત ધોઈ નાખવાના છે. ધોવાથી દાણો એકદમ સોફ્ટ થશે અને સરસ થઈ જશે. આવી રીતે ઘસી અને તેને ધોઈ નાખવાના છે. હવે આપણે તેને આવી રીતે સ્ટ્રેનરની મદદથી ગાળી લેશું, જેથી તેનું બધું પાણી નીકળી જાય. હવે એક પેન લેશું અને તેમાં 3 ચમચા જેટલું ઘી મૂકીશું. 3 મોટી ચમચી જેટલું ઘી મૂકવાનું છે. ઘી સરસ ગરમ થાય એટલે આપણે તેમાં ધોયેલા ફાળાને એડ કરીશું. આમ સામાન્ય સાદા ફાળા બનાવીએ તો ઘણા નાના બાળકો વગેરે ખાતા નથી હોતા. તમે આવી રીતે ફાળા સર્વ કરશો તો તેને ખૂબ જ ગમશે અને ખૂબ જ મજા પડશે. તો તમે આખો વિડીયો ચોક્કસથી જોજો. આવી રીતે આપણે ફાળાને ધીમા ગેસે શેકવાના છે, જેથી આપણા ફાળા એકદમ સરસ શેકાઈ અને લાઇટ થઈ જશે. આ શેકાતા આશરે 10 મિનિટ જેટલું થશે. જો આપણા ફાળા એકદમ શેકાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેમાં જેટલા માપથી ફાળા લીધા છે તેનાથી 4 ગણું પાણી સેજ હુંફાળું ગરમ કરીને નાખવાનું છે. એટલે કે આપણે 1 વાટકી ફાળા લીધા છે તો 4 વાટકી પાણી પહેલાં ગરમ કરી લેવાનું છે. સેજ હુંફાળું કરવાનું છે અને પછી નાખવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે અને ઢાંકી અને તેને મીડિયમ ગેસે આપણે ચડવા દેશું. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. હવે આપણે તેને 10 મિનિટ પછી જોઈ લેશું. જુઓ, બધું પાણી એકદમ સરસ રીતે ઓબ્ઝર્વ થઈ ગયું છે અને આપણા ફાળા એકદમ ફૂલાઈ અને સરસ થઈ ગયા છે ને એકદમ જોરદાર. હવે આપણે તેમાં જેટલા ફાળા લીધા છે તેટલા માપથી તેટલી આપણે 1 વાટકી ખાંડ લેશું અને તેને એડ કરીશું. ત્યારબાદ સરસ રીતે મિક્સ કરીશું. ખાંડનું પાણી છૂટશે તે આખું ઓબ્ઝર્વ થાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસે ચડવા દેશું. ફ્રેન્ડ્સ, આ ફાળા ખાવામાં એટલા સરસ અને એટલા ટેસ્ટી લાગે છે ને કે હું તમને શું કહું. તો તમે એકવાર ચોક્કસથી બનાવજો, મજા જ પડશે. આમે આપણે રથયાત્રા ભગવાન જગન્નાથજીની હોવાથી કંઈક ને કંઈક ફરસાણ અને સ્વીટ તો બનાવતા જોઈએ. તો આ એક સરસ અને સારો અને આપણો પરંપરાગત ઓપ્શન છે, તો તમે ચોક્કસથી બનાવજો. એકદમ સરળ રીતે બની જશે અને પહેલી વાર બનાવતા હશો તો પણ સરસ બનશે. જુઓ, ખાંડનું પાણી છૂટ્યું છે. હવે આપણે તેમાં પિંચ જેટલો મેં ઓરેન્જ ફૂડ કલર નાખ્યો છે. તે પહેલાં પાણીમાં સેજ ડાયલ્યુટ કરી લેવાનો છે અને પછી નાખવાનો છે. આમ આપણે સાદા ફાળા બનાવતા હોય તો નથી નાખતા, પણ આજે આપણે તેને લાડુના ફોર્મમાં સર્વ કરવાના છીએ, જેથી આપણે તેને ઓરેન્જ કલર તેમાં નાખશું તો સરસ લાગશે. બધું પાણી સરસ એબ્ઝોર્બ થઈ જાય અને પેન એકદમ મિશ્રણ છોડવા લાગે ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું. જુઓ, આપણું મિશ્રણ એકદમ સરસ અને થોડુંક થીક થઈ ગયું છે. એકદમ સરસ તેનો ઓરેન્જ કલર પણ આવી ગયો છે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તમને જે ગમે તે ડ્રાયફ્રૂટ્સ આમાં એડ કરી શકાય. મેં અત્યારે કાજુ અને બદામ 2 ચમચી જેટલા કટ કરીને લીધા છે અને 1 ચમચી જેટલા મગજતરીના બી લીધા છે. મગજતરીના બી આવી રીતે આપણે લાડુના ફોર્મમાં કરશું તો સરસ લાગશે. હવે બધું બરાબર મિક્સ કરી અને પછી ગેસ ઓફ કરી અને તેને સરસ રીતે ઠંડુ થવા દેશું. ઠંડુ થશે એટલે મિશ્રણ હજી થોડું થીક થઈ જશે અને એકદમ લચકા પડતું બની જશે. જો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને થીક પણ થઈ ગયું છે. હવે આપણે નાના નાના બોલ જેવા તેના લાડુ વાળી લેશું. હાથમાં એક પોર્શન લઈ અને નાનો લાડુ વાળી લેવાનું છે. એકદમ સરસ અને સોફ્ટ હાથે વાળવાના છે, જેથી આપણા સરસ લાડુ વળી જશે. જુઓ, એકદમ મોતીચૂરના લાડુ જેવા દેખાઈ રહ્યા છે ને. એકદમ ખાવામાં સરસ લાગે અને દેખાવમાં તો જોરદાર.
તો તમે પણ આવી રીતે ઓરમું ચોક્કસ રીતે બનાવજો, બધાને મજા જ પડી જશે। આવી રીતે આપણે બધા લાડુ રેડી કરી લેશું। આટલામાંથી મીડિયમ સાઇઝના 9 થી 10 જેટલા લાડુ રેડી થશે। આવી રીતે આપણે બધા લાડુને વાળી લેશું। જુઓ આપણા લાડુ રેડી થઈ ગયા છે। હવે આપણે તેને સર્વ કરીશું। મોતીચૂરના લાડુ કાયમ આપણે પેપર કપમાં જ આવતા હોઈએ છીએ, એટલે આપણે પેપર કપ લીધો છે અને તેમાં આવી રીતે મોતીચૂરના લાડુને રાખી દેશું। તમારી પાસે હોય તો તમે રાખી શકો, નહીંતર એમ પણ સર્વ કરી શકો છો, તો પણ ખૂબ જ સરસ લાગે છે। લાડુ તો લાડુ જ હોય છે। જુઓ આવી રીતે આપણે પેપર કપમાં બધા લાડુને સર્વ કરીશું। એકદમ જોરદાર, એકદમ મજેદાર અને એકદમ નવા જ ફોર્મમાં આપણું પરંપરાગત ઓરમું રેડી છે અને મોતીચૂરના લાડુ જેવું દેખાઈ રહ્યું છે ને, તો તમે પણ આવી રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, મજા જ આવી જશે। છે ને એકદમ જોરદાર, ખાવામાં એટલું જ મજેદાર અને એકદમ ટેસ્ટી। હવે આપણે તેને કટ કરીને જોઈ લેશું। જુઓ એકદમ જ્યુસી અને એકદમ રસાદાર એવું આપણું ઓરમું રેડી છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને હા, કોમેન્ટ્સ પણ લખજો। ધન્યવાદ।